રાણપુરમાં સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નોંધાવ્યો વિરોધ। સંસદમાં સંતો સનાતન સંસ્કૃતિ અને ભગવાન અંગે થયેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ। સંબંધિત સાંસદો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધાવી કાનૂની કાર્યવાહી કરી રજૂઆત। રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત સાંસદોનું સભ્યપદ રદ કરવાની પણ ઉઠાવી માંગ। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંત સમાજ અને આશ્રમોને થયેલા કથિત આર્થિક નુકસાનની ભરપાઈ કરવાની માંગણીઓ નહીં સ્વીકારાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને સંત સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી। રિપોર્ટર વિક્રમ મીવાડા। આજે બનાસ મંડળ એટલે બનાસકાંઠાના સાધુ સમાજે અહીંયા ભેગા થઈને કલેક્ટરને આપણે આવેદન પત્ર આપ્યું છે। પપ્પુ યાદવ દ્વારા સંસદમાં ભગવા કપડાં પહેરીને સાધુ સંતોનું અપમાન કરવામાં આવ્યું, સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું। અમારા પ્રતિક ભગવો છે, અમારા પૂજનીય છે, એનો પહેરીને એક ઠગ વ્યક્તિ, ચરિત્રહીન વ્યક્તિ, જે અપરાધિક પ્રવૃત્તિ ધરાવવાવાળો કુખ્યાત વ્યક્તિ છે, એ ભગવા કપડાં પહેરીને સાધુ સંતોનું અપમાન કર્યું છે। એને વિરુદ્ધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ મહોદયથી માંગણી કરીએ છીએ કે એનો સંસદ પદ રદ થવો જોઈએ અને એના પર કાયદેસર કાનૂની કાર્યવાહી થવી જોઈએ।